માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વહેલા તાજના મારા નવા વિડીયોમાં તમે બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને તો કિચનમાં આવી ગઈ છું. મસ્ત મસ્ત ત્યારબાદ ટિફિન બનાવવાનું છે અને ટિફિનમાં હું બનાવીશ ખબર? બાફેલા બટેટાનું શાક, રોટલી અને છાશ આટલું બનાવવાનું છે. કારણ કે કેરી ખલાસ થઈ ગઈ છે, કેરી લેવા જવાનું છે અને રોંઢે જાઓ તે તડકાનું તો કંઈ જવાય નહીં, જાઓ તો મોડું થઈ જાય. કારણ કે 1 વાગે ટિફિન મોકલવું હોય તો હાલ ફટાફટ રસોઈ બનાવી નાખું. ભરી દીધું છે ને ભાઈ ટિફિન દેવા જાય છે. ટિફિન ભરીને મોકલી દીધું ને. મસ્ત બાફેલા બટેટાનું શાક બનાવ્યું છું, રોટલી બનાવી છે ને મારી હાટું જોઈએ રોટલી બને છે. અને અહીંયા જોઈએ કે ભાખરીનો લોટ રાખ્યો છે, જે ભાઈ હાટું ભાખરી બનાવવાની છે અને ચા બનાવવાની છે. સારું હાલ ફટાફટ બનાવી નાખું. હેલો, તો છે ને જો આજ રોજની જેમ આપણી હાંસ પડી ગઈ છે અને મેડમ આપણે જોબ ઉપરથી આવી ગયા છે ને જો રસોડામાં જમવાનું ગોતે છે. ગરવામાંથી શાક ને રોટલીને એવું લેશે અને જો ઠીક છે કે આપી દીધો છે. તો હવે જઈ બેઠા બેઠા ખાશે. મેં જો ગરવું નવું હતું અને આ મસાલિયું નવું હતું, વાપરવા કાઢી નાખ્યું છે. હાલો મસાલિયું ખોલી બતાવું છો. હજી ભરવાનું બાકી છે. લૂચીને મસ્ત ખાલી કર્યું છે, લૂચીને તૈયાર કર્યું છે. પહેલાં જો આ જૂનું આ પ્લાસ્ટિક નહોતું ને વાપરતી હતી, જો આ વાપરું છું. હવે આ આસન જવા દેવું છે. આમાં આપણે ટ્રાન્સફર કરી નાખ્યું. નવું પડ્યું તમે કીધું ખાલી ખોટું હાસવું એમ. કારણ કે વાસણ તો લાટ છે, મલ્લકનું વાસણ છે, પણ વાપરતા જીવ હાલે નહીં. નવું રાખી દે માળિયામાં બધું પડ્યું છે. એવું નથી. એટલે ઘરના ફ્લેટમાં અમે રહેતા ને તો ત્યાં બધું ગોઠવાની વ્યવસ્થા હતી. આ મકાન ઘરનું જ રાખ્યું છે, પણ અહીંયા જે કંઈ વસ્તુ મૂકવાની ગોઠવવાની વ્યવસ્થા છે નહીં. તો કાંઈ રસોડું હાવ નાનું એવું છે. જો તો આમાં પછી મારે કેટલું ખમાડવું એવું થાય. એટલે હાલો થાય સમસી તો એટલે કાંઈ બહુ ગોઠવતી નથી. જોતા પૂરતું રાખું, બીજું બધું ડોલમાં ને ઉપર ડ્રમમાં ડબ્બામાં ભરી દઉં. તે ઉપર બધું ભરી દઉં. પછી અમુક વસ્તુ અમુક ટાઈમે જે બનાવવું હોય ને જડે નહીં ત્યાં ગોતવું પડે ને, બહુ માથાકૂટ થાય છે. અને જો મેડમ અહીંયા ખાવા બેસી ગયા. કેમ મેડમ? જય માતાજી. કેવું છે કે વાર છે? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે આપણા વિડીયોમાં. હાલો બધા બપોરના શાક રોટલા ખાવા. બપોરનું શાક રોટલી ખાવાય એમ? શાક રોટલી છે અને જો મસ્ત ટાઈપનું ઠીક છે. એમાં હું ત્યાં 2 દિવસ રસ હતો તો રસ ખાતા હતા. પછી આજુ થોડીક વહેલા ઉઠી ગઈ હતી મેં ભાખરી ખાઈ દીધી હતી. પછી મેં બપોરે શાક ને રોટલી ખાઈ દીધું. ઠીક છે ન ખાતું પડ્યું છે. અને આ નથી ભાવતો ડ્રાયફ્રૂટનો હોય ને, સારો હોય ને તો હું ખાઈ લઈ એવું છે. સારું હાલો ફેમિલી, જો મસ્ત મસ્ત આપણે નેલ પોલિશ કરી નાખી છે. તો તમને બતાવવા હાટુ નેલ પોલિશ કરી છે. હા તો બેન એવું કહે છે કે તમને બતાવવા હાટું કરી. હજી બેઠી બેઠી ખાઈ જ છે. કેમ બેન? દૂધ લેવા જાઓ ને હવે? હા તો ખાઈ લો. હાલો પછી દૂધ ને એવું લઈ આવો. અને હજી મારે મસાલીને એવું બધું ભરવું છે. હજી થોડું ઘણું ઘરનું કામ બાકી છે. બધું ગોઠવવાનું હજી ઘણું બાકી છે. કે 8 દી હાલશે. ધીમે ધીમે થોડું બધું આડાવડું ગોઠવા કરીશ. તો કંઈ કેવું છે? સારું હાલો. આ તમારા મેડમ છે ને જાગૃતિ મેડમ, એને એવું લાગે ને કે રૂમ સારો કરવો પડે એમ છે. શું કરે ખબર? બધું વીખીને વેચમાં મૂક દે. પછી કરવું હોય તો કરે, ને 2 દિવસે કરે, 10 દિવસે કરે. મને ગમે. મારે નો છૂટકે ન કરવું હોય તો ગાડું દેતા રેડું નાખતા કરવું પડે. એવું કરે. જે તાજા લેતી ને તારે ભાગ ખાવો એ ભાગ લેતી આવજો. તો બેન દૂધ લેવા જાય છે ફેમિલી. કાંઈ ફટાફટ કિચનમાં મસાલીને બધું વ્યવસ્થિત કરીને ગોઠવી દઈને પછી હજો ઘા પાવજો બધા. એમાં હું છે નીચે હંક્યા લેલાય છે કબાટમાં ખમાતા હતા તો નહીં રહ્યા દીધા છે ને ઉપરના બધા ધોયેલા ગોઠવવાના છે. અને અત્યારે હજી મારું વોશિંગ મશીન ચાલુ કરવાનું છે. કારણ કે આજે સવારે નથી ચાલુ કર્યું એટલે અત્યારે હજી ચાલુ કરી દઉં. સારું હાલ કામે સડી જાઉં પહેલાં તો. જો ધાણા જીરું ને હળદર 2 વસ્તુ ભરી લીધી છે. જો આ નવું મરચું આવ્યું છે ને આપણે દેશમાંથી મમ્મીએ મોકલ્યું એ ભરી લઈએ. હારે નવી વસ્તુની આપણે મુહૂર્ત કરવું પડે ને. જો હળદરમાં સહેજ મરચું પડી ગયું છે મરચાંનું આવું. 1-2 વાટકી ભરી લો, ટેસ્ટ કરીએ કેવું છે એમ આ વખતે. બાકી હજી મારે તો પોરનું 1.5 કિલો પડ્યું છે એટલે આ વખતે ઓછું મગાવ્યું હતું. હવે ભરવાની છે હિંગ. ઓલા મસાલામાંથી આ મસાલામાં નાખી દઈએ. જો ધાણા જીરું થઈ ગયું, હળદર થઈ ગઈ, 2 વાટકી મરચું ને આ હિંગ.
સંજની બાટલીમાં હતી, બાટલીમાંથી આમાં ભરી લેવા આખી વાટકી છે એટલે બપોરે ઉપાતી નહીં આપણે બનાવવા ટાઈમે એક વસ્તુ લઈને તો આખું આ મસાલો હાથમાં આવી જાય. અને આ રાઈ, પછી જીરું ગોતવા જવું જો હે. અને આ તમને એક ખાસ વાત જણાવું, તમારા ઘરમાં કંઈ પણ સારું કામ કરવાનું હોય ને ન થતું હોય, મનની ઈચ્છા ક્યારેક અધૂરી રહી જતી હોય તો એનું કારણ શું હોય ખબર? જો તમે મસાલામાં મરચું, મીઠું ને હળદર 3 વસ્તુ સાથે રાખો ને એટલે એવું થાય. તો મસાલામાં ક્યારેય મીઠું ભરવાનું નહીં. મેલી જો આપણું મસાલું ભરીને કમ્પ્લીટ થઈ ગયું છે. ધાણા જીરું આવી ગયું, હળદર આવી ગઈ, 2 વાટકી મરચું, કારણ કે મરચું વધારે વપરાય. હિંગ છે, જીરું છે ને રાઈ છે. ગરમ મસાલો તો એ બાટલીમાં રાખવું જોઈએ ત્યારે આપણે લઈ લેશું. તો નવા મસાલું આપણે ભરી લીધું છે. આજથી નવું મસાલું નવું વાપરશું. આને જવા દેશું, મસ્ત ઉટકી નાખશું એટલે આમાં કટલેરી ભરવામાં કામ આવે. નાની નાની બુટી છે, સેટ છે, એવું બધું ભરવું હોય, વીટી છે તે આપણે આમાં કામ લાગે. લિસ્ટીપું બધી એમાં ઊભી મસ્ત રહી જાય, નાની નાની હોય ને એટલે. બેન હવે વયા ગયા છે બહાર બેહવા, મસ્ત ઓટલામાં કચરો કાઢી નાખ્યો છે, બહાર મસ્ત બેઠા છે જો. તો હવે આપણે હવે બહાર બેહવા જવું, કારણ કે જો ઘડિયાળમાં જવો તમે કેટલા વાગી ગયા, 8:45 થઈ ગયા. સવાર 9 મારે વિડીયો અપલોડ કરવાનો હોય, અડધી કલાકનો ટાઈમ છે મારી પાસે. તમે ઘડીક બહાર બેસું ત્યાં આજે તો નવી ચેનલમાં શોર્ટ વિડીયો બનાવવાના છે, ફેસબુકમાં વિડીયો અપલોડ કરવાનો છે. અડધી કલાક બહાર ગયો એટલે બેઠી બેઠી કામ કરીશ હવે. અને આ ફોન બેનને આપી દઈશ, બેન મારો વિડીયો એડિટિંગ કરશે. સારું હાલો, તો આજ માટે એટલું રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.